અહીંયાથી બધા એન્ટ્રી થશે ને ચાલો હું તમને અંદર બતાવું કે કેવું અત્યારે છે ને સેટઅપ થયું છે. મિત્રો આપણે સ્ટેડિયમમાં આપણે જો અંદર આવતા આ ગ્રાઉન્ડમાં જો આપણે અંદર આવતા અહીંયા છે ને જો બેસવા માટે સીટની વ્યવસ્થા છે. તો તમને બતાવજો આ છે સીટ, આ બેસવા માટે સીટ બનાવી છે અહીંયા. અને હજી પણ આ જો જાજી જગ્યા સીટ બનાવી છે, તમે જોઈ શકો છો કે જો આવી રીતની સીટ બનાવી છે બેસવા માટે. ને અહીંયા છે ને આપણે સીટ બેસી ને આ પ્રોગ્રામનો છે ને આનંદ માણી શકીએ. આપણે સ્ટેજમાં આપણે અંદર આવીએ ને જો તમને બતાવું કે અહીંયા છે ને મોટી લાઇટિંગ નું સેટઅપ છે, જેથી બધી છે ને લાઇટિંગ અહીંથી ઓપરેટ થાય. અને જો આ જો બધી છે ને લાઇટ છે. હજી પણ તમને છે ને જે ઘણી વસ્તુ જોયા જેવી છે તમારા માટે, ચાલો એ પણ તમને આજના અપડેટ ની તમને વાત કરું ને, જો આજે મારી પાસે જો સ્ટેજ છે, આ સ્ટેજ બને છે અત્યારે. ને જો આ છે ને ગ્રાઉન્ડ જો અત્યારે તૈયાર થઈ ગયું છે ને લાઇટિંગ બધું લાગે છે. ને જો તમને આગળ છે ને રાઈડ તમને બતાવો. મિત્રો તમે સ્ટોલ વિભાગની વાત કરો ને, હજી તો બહુ કામ બાકી છે આ સ્ટોલ વિભાગમાં બધામાં. જો આ સ્ટોલ વિભાગ છે આખો, એમાં કામકાજ બહુ બાકી છે. ને અમુક રાઈડ છે ને થોડુંક મને એવું લાગે કમ્પ્લીટ થવા આવી છે. ચાલો એ પણ તમને બતાવું અને તમને કઈક નવું અપડેટ આપું. આ મસ્ત એક લખ્યું છે જય માધવરાય, કઈ ઘટે નહીં એવું. હજી તો આજે પેન્ટિંગ નું કામ જે બાકી છે, પેન્ટ થઈ જશે એટલે તમને બતાવીશ. આજે જય માધવરાય. હા જો રાઈડ ની વાત કરું ને, જો આ છે ઉદય, જે આપણે ફેવરેટ છે, જે તમને બતાવું. આ છે રાઈડ આપણે ઉદય, કઈ ઘટે જ નહીં એવી. અને જો આ છે બધી વસ્તુ એમ જો ને, જો કાલે હું આવ્યો હતો ને ત્યારે છે ને આ રાઈડ છે નથી થઈ. અને આ રાઈડ તો છે ને હજી બનતી હતી, એને કહેવાય ટોળા. આ છે હોળી, ચકડોળ, પછી આ છે બ્રેક ડાન્સ. જો હજી આ બ્રેક ડાન્સ તો છે ને હજી બને છે. આ બ્રેક ડાન્સ છે ને આપણું ઉદય એ બનીને તૈયાર થઈ ગયું છે. ને આજા હોળીમાં જે સીટ નાખવાની બાકી છે, તમને મેં કાલે વિડીયોમાં બતાવ્યું કે ત્યારે ખાલી હોળી આવી હતી. જો અત્યારે હોળી બનીને કમ્પ્લીટ થવા આવી. આ બ્રેક ડાન્સ, આ ચકડોળ તૈયાર થઈ ગયું. ચકડોળમાં જે આપણે પિંજરા બાકી છે બેસવા માટે, પછી આ ટોળા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. પછી આ હોળીમાં પણ હજી સીટ બાકી છે બધી. તો આવી છે રીતે જો મિત્રો આવો માહોલ છે. ચાલો મિત્રો આપણે વિડીયોને એન્ડ કરીએ અને કઈક કાલનો અપડેટ ને હું તમને નવું લઈને આવીશ. ને આજનો અપડેટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.